સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે. તે અંતર્ગત અંકલેશ્વર રહેતા 80 વર્ષીય સ્વર્ગીય મુક્તાબેન છગનલાલ બોરસાણીયાનું દુઃખદ નિધન થતાં પુત્રો ભાનુભાઈ અને મનસુખભાઈ તથા સમગ્ર પરિવાર દ્વારા સ્વર્ગીય મુક્તાબેન છગનલાલ બોરસાણીયાનું ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કરાયો હતો અને તે માટે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તરાટી, ગૌતમ મહેતા, જતીન પ્રજાપતિ, ગિરીશ પટેલ હાજર રહ્યા હતા. દેહદાનના આ સેવા કાર્યમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચના ડીન ડોક્ટર જેરામ પરમાર, ડોક્ટર ગોપિકા મેખિયા, ડોક્ટર નરેન્દ્ર પાઠક, ડોક્ટર BS પાટીલ, ડોક્ટર રિદ્ધિશ પટેલ, રીતિકા પટેલ, સૃષ્ટિ યાદવ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં મદદરૂપ બન્યા હતા. સેવાકીય પરિવાર થકી થયેલા દેહદાનથી સમાજને ઉત્તમ ડોક્ટર બનાવવામાં મદદરૂપ બનશે. સંકલ્પ ફાઉન્ડેશનને અત્યાર સુધીમાં 1173 ચક્ષુદાન અને 19 દેહદાન પ્રાપ્ત થયા છે.